રામ રામ હાથમાં ગાવ કે સારું સીતારામ સારું આ બધું હોય છે જોતા એ મારા રાણો હાથ તો ઊંડો ઊંડો છે આ બા એ ગાવ થયું એવી થાય છે ને કોણે જા બધી હોજે ગો હોશે જાય ને જોતા ડમ ઢોલ નીમાઈ પાછો તો કામ તા મૂકે નહીં રામ રામ દઈને કી દઈરો બધું મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારો નવા વ્લોગ ની અંદર તો મિત્રો આજ છે 9 તારીખ અને આજ છે અમારા જીવાભાઈના ઢોલ તો મિત્રો આજ તો સવારમાં વહેલા ઉઠે ને 6 વાગ્યા હટાણમાં અને ચા પાણી પીયા લીધા અને એવા પછીના ઢોરનું ફટાફટ કરવા માંડીએ તો પછી આપણે પાછું જવાનું છે તો વેલેરો પતે જાય તો વેલેરા નવીરા થાય તો મિત્રો હાલો 6 વાગ્યા અને આપણે ઢોર દોવા બેસવાનું છે તો વાલીમાં છે ને આખા પાછું કરે કેનિયન બીજું ત્રીજું તો આપણે છે ને દોવા જ બેસવાનું છે આખું મિત્રો તો મિત્રો બ્લોગની અંદર કન્ટિન્યુ રીજો તો વિવાહભાઈના વિવાહ તમને આપણે જે રણજીતભાઈના બ્લોગ મૂકીએ એવી રીતના વિવાહભાઈના બ્લોગ તમને જોવા જડશે તો મિત્રો ફાઇનલ આપણી છે ને દેખી ગઈ દોવાઈ ગઈ એક ખાલી લોહારાવાળી ભી બાકી છે 4 ઢોર મી દોએ ને હા 3 ભી રણજીતી દોઈ એટલે જર્સી ગાય દોવાની બાકી છે એ બે ભાઈઓની ફાંફી દોઈ એટલે આપણી ગાય દોવાઈ ગઈ અને ઠામમાં દૂધ નખાઈ ગયું મિત્રો આપણે હેડ કઠું દૂધ આપણે એક તાહારી ભરાને હાલો પીએ લઈએ મારે સવારે ઉઠીને એક તાહારી દૂધ નહીં જોઈએ ગાય દોવે ને સીધું મારે દોતા પીવું જ જોઈએ મિત્રો જો ગાય છે ને એનું ખાણ ખાય કે એને ખાણ ખાવાનું ચાલુ છે તો આપણે સારી આમ ફરી જાય દૂધ પી લઈએ ને દૂધ ઘેર મૂકતા આવીએ મિત્રો કી વાલીમાં સારું કાં વિવાહ હે હમણાં તો વિવાડો તારે કાં કહેવાનું છે કઈ નથી કહેવાનું હાલો વાલીમાં કઈ કેવું નહીં રવા કેવી આજ માંદી છે ગઈ ન કરતા દોડતી હોય હે ઓહો ઉપાડા લીધું લાગે સોડું કોઈ કી દીપડા નાથમાં આવે ગઈ છે પીચરી જોતા સોડા ઉપાડી લીધા પણ જો ને દીપડા નાથમાં આવે હોય મારી નાખી હોય કાંક ભટકાણી સાપલી હશે ને કાંક ભટકાણી કદાચ ના કરતા એ ધોળે ભણો અહીંથી હું દૂધ લઈને જતો ને તો એ હાભી ધોળે ને આ છે ને હાલી ન બિસાડી મેં કીધું આણી કંઈક ફેરતા છે આણી તો મારું લોહી પીધું છે ઢોરે ઢીગલા કરે હા તો મિત્રો અટાણે વાગ્યા 8:30 ને મારે ઝીંઝવો હારવાનું કામ ચાલુ છે હતકમાં સવાર મેં વહેલી ગઈ ને ઝીંઝવો વાટ નાખ્યો મેં કે પણ મારે આજ કંઈ કામ નથી કે હું ઝીંઝવો વાટ નાખું તો વાટ નાખી કે મારે હું આગળ વાટે નાખી એટલે ઝીંઝવો હારવાનું કામ ચાલુ છે ને જો લાઇટ હતી ને આગળ તો હું કે હાલો ભીહોની છે ને નવરાવે નાખા હું કે લાઇટ છે ને તો તેને મોરિયો મંડાય તો એટલી ઘડીમાં વહી ગઈ લે ખાલી હું આજે ભારી લઈને આપી ગયો ને તો અટાણાના પોરમાં વહી ગઈ બોલો મિત્રો આગળ ને ભીહોને આખી જોઈન કાઢી નાખી નવરાવે નાખી છે અટાણાના પોરમાં સવારના પોરમાં ભાઈ એવું કામ આવે તો ભારી કામ છે રટકા મારે તો ન મજા આવે એક ધારી રહી ને તો ભીહું નવરાવાની મજા આવે ખોટી થવું પડે ચાલો મિત્રો આપણે એના હાંજના ખાણી કમ્પ્લીટ કરી લીધા એટલે બપોર પછી એવા આપણી એના ગદપ જ વાટવાની રહી ગદપ વાટે ઢોર પીવડાવે નીણે પાછા આપણે જીવાભાઈ ઢોલ છે બપોર પછી ને આપણે જે હાજી સાંજીમ ગતા ને ના છે આ જાન આવે એટલે એ પ્રસંગ હાસવે ને પછી આપણે બપોર પછી જવાનું છે જીવાભાઈને બપોર પછી ઢોલ વધાવે છે અજીતભાઈને ઢોલ વધાવ્યો ને એવી રીતના ઘોડી માંડવિયા ખાવા હાટું થઈ નહીં તોડે નહીં ખુલે થોડે હા ગુસ્સામાં આવે હા હા જાન નો હુંડાડવા આવ્યો છે બધાય અટાણાથી કે દઈ તો મિત્રો આપણું કામ બધું પતે ગયું અને અમારે જીવાભાઈ ને આવે ગયો હુંડાડવા બધાની જાનમાં હુંડાડવા આવ્યો અજીતભાઈ ને બે આવ્યા હા હા પુગાવી છું આગળ જ 4 વાગે એટલે અચ્છા આ પાડવામાં હાસવેલી હોય ભાઈ આગળ ના જ જાઉં પછી સીધા 3 વાગે ના
તો મિત્રો ફાઇનલ આપણે એકદમ ન્યાય ધોવન થઈ ગયા, ત્યાર કમ્પ્લેટ અને લુગડા બુગડા બદલાવી લીધા, ભીનું નાખું એકડે એકથી કામ પતાવી નાખ્યું, ધમાર લીધું, પાણી કરી લીધું, નીણ નાખી લીધી ને હવે આપણે હાલો હવે આપણે 4 વાગ્યા સુધી છે ને મિત્રો કંઈ પણ ઉપાધિ નહીં, 4 વાગે પાછી એ ઉપાધિ એટલે હાલો મિત્રો એને કન્ટિન્યુ જો બ્લોગની અંદર આપણે એના વિવાહમાં જવાનું છે પાડો હમણાં જો આ ઢોલ વગડે એ હા બોલો એટલે હાલો મિત્રો હાલવા માંડીએ સર તાણા હાર જાય તો સારા લાગી પણ એમાં કેવું છે અમે બધા સંયુક્ત કુટુંબમાં રહીએ એટલે ગમે એક જણું મિત્રો ઢોરનું ઢાખરનું કામ પતાવી નાખે ને એવી રીતના કરી નાખે એટલે એક રણજીત જાય એટલે હાલે આ સંયુક્ત કુટુંબમાં રહેવાની આ મજા છે મિત્રો તમે છે ને અહીંયા આપણે છે ને ગમે એક જણો વ્યવહાર હાસવે હોય ને તો આપણું હાલે ને ઓલામાં તો કેવું છે કે આપણે બધા નોખા હોય તો બધાને એક જણાને જવું પડે એટલે આ આપણી ટાઈમ ન આપે ભૂઠો પડક નથી પડતો એવું છે તો તું ભૂઠો નથી પડતો ગોલો ખાતી ગમા હતા આપણે મજા છે કઈ પરિવારની કઈ ઉપાધિ નથી છે કાકો લે મેસૂબ બનાવીએ કામ હા હા મેસૂબ છે મેસૂબ રોટલી બને તમે બનો ફુલકા બતાવીએ આપણે દિવસમાં આખો મેસૂબ લાઈવ મેસૂબ છે મિત્રો યુટ્યુબમાં મિત્રો જો આપણો કાકો જો વાત કરે ફોનમાં કોકારી બીજી હે તો મિત્રો આપણે એનાથી લગ્નમાં આવ્યા ને આપણા સબસ્ક્રાઈબર છે મૈયારીથી ક્યાં રહો તમે મુંબઈ આપણા બ્લોગ જોવો હો હા તમારે કઈ કેવું હોય તો તમારે 2 શબ્દ બોલો જોવાની મજા આવે ને બ્લોગ આમ તો કઈ ખાસ હોય નહીં પણ ના હોય નિલેશભાઈ જો થોડા મીઠા મીઠા દાંત કાઢે બેઠા બેઠા અમે બે તો મિત્રો અમે એના ખાઈને એક કીધું લીંબુ શરબત અને એવો ખીમો બનાવે ગોલો પીન હાટું ઘેર લઈ જાવ મારે નથી ખાવો એટલે ગોલો બનાવે કઈ ઘટે નહીં એવો મિત્રો એ મેરા તીનો ખાધો તો મિત્રો ગોળો થઈ ગયો ત્યારે આપણો ઘેર જઈ ખાવાનું મારે નથી ખાવાનું લે લેતા મેરા રૂપિયા લેતા હાલો મિત્રો અટાણે વાગ્યા 3 અને અમારે આખા ઘરના જવાનું છે ઢોલ વધાવવાના છે એટલે બધા જવાનું છે મારા માન મારા બાપો નિલેશ ને જયેશતા પૂગાઈ નિલેશ મારા માન મારા બાપો છે ને અહીંયા જ આવે એ જુનાગઢ ભેગ્યા મિત્રો અને આ ઢોરનું આપણે કંઈ કરવાનું નથી થતું નાથી આવી હું ને જો ટાઈમ રહે તો ગદપ વાટવાનું છે બાકી સાઈડ નાખી દીધું સાઈડ અમે નાખી જ નથી મિત્રો ને મેં એને સવારે ખાણ કરી લીધું એટલે આપણે ખાલી દોવા જવાના છે ને પાણી તો તું આવો કે નથી આવો તો કર તો હાલો મિત્રો જો ટાઈમ રહે ને તો ગદપ વાટવા જવા હે તો આવે છે ને આપણે લુગડા બદલાવે ગદપ વાટલી હું ગાયો ઘાસ 4 મોટલી વાટવાની હોય થોડી ન હોય ઝાઝી હોય ગદપ વાટવાની તો હાલો જોઈએ જો તો જો તું ગદપ વાટવા ન છે ને તો બાજરો એક વાટલી છે સવારે એક જીન્સ બોસ રહી વાટવાનું હો તો મિત્રો હાલો હું ને રણજીતભાઈ બે જઈએ તો મિત્રો જો મેં છે ને પોદરા ભાંગે ને ભૂકો કરી નાખ્યા પણ એ છે ને રણજીત ઉતામેર કરે એટલે પોદરા ખેવા રહેવું નથી ભાગે જવાય નકર પાછું આપણે હાલે જવું પડે હાલે નથી જવું ભાઈ વાત જાય નથી બેઠો
નકર તો હું હાલે નહીં ગયો એવા જાય બેઠો મજામાં છે ને હાથું કઈ જોડો હે હાથું કઈ જોડો દેવી એ દેવી સીતારામ હારું સીતારામ મજુ કા વાત પડે કોઈને ખબર ભેરો ને ભેરો આ ટાંગે લેવો નહીં બાપા રામ 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 બસ મજા રામ કેશું ભાઈ હારું કઈ મજામાં દેવા કાં કહી દેવા દેવા ભાઈ નતા દેવા ભાઈ ભૂલે ગયો ભૂલે ને હું ભૂલે ગયો તો મિત્રો અટાણે વાગ્યા શિયાર અને હે ને આપણી કઈ ઢોલ વધાવવાનું હોય નહીં ઢોલ વધાવવાનું તો બાયું નહીં હોય એટલે આપણે છે ને જો લોગ ઉતારવા હાટું થઈ ને ના આપણી બેઠા રહીએ તો મિત્રો આપણે છે ને ઢોરનો ટાઈમ વિખાઈ જાય અટાણે હવે પાણી કરતાં અમારે પોણી કલાક થાય એટલે ઢોર ફેરવવાના છે ને બધા અમારા આખા ઘરના આ છે એટલે મારે ફેરવવા જવા જ પડી છે ગદપ તો શિયાર મોટલી વાર થઈ ગયું મેં કીધું જયેશભાઈ છે ને એની ભીહું દેખાડે તો એટલા રાખ્યા શિયાર ને 100 બે બધું અંદર છે આ કેની પાડી છે કઈ આની બાલુવાળી ભીની પાડી આ છે આ કેની છે તાર ઓલી મારી પાડી ને ઈ તો ઠીક હો હા આની હા મિત્રો આ ભીંસ છે ને આપણે બાલુભાઈ ભીંસ દો આવે ને એની ભીંસ છે એના પાસેથી જઈએ છીએ લીધી હતી બાપો બાપો હાલો મિત્રો ફટાફટ કામી વર્ગે જઈએ અને પછી આપણી પાસે જઈએ જીવાભાઈ ને ઘેર હમણાં તો જીવાભાઈ નું ઘર અને અમારું ઘર મહેરી બાપાનું ઘર અને અમારું ઘર એમ જ થવાનું છે લુગડા બદલાવાનું થાકી જાય નવા લુગડા પહેરીને કામ કરવાની મજા ન આવે જૂના લુગડા પહેરવા પડે વરે પાછા નવા લુગડા એની વાત તું પૂછો વાત મિત્ર આ ભૂગી ગયા રામ રામ સારું સીતારામ નિલેશભાઈ કામ કામ વાહ એટલે હું છે ને મિત્રો ગોદા પાઠવા કરો ગોદા પાઠવા આવે લુગડા બદલાય હું ફેરી ભારી વેલા આવ્યો કામમાં તો હાલે હે અટાણે છે કાં હવારે ઠોસ હા શું કા એ બપોર પછી સિસ્ટમ થઈ ગઈ કાં હાલે નિલેશ આનંદમાં હોરન વાગ્યો ને તો વાટતો હું પૂગે જીરું હું હોરન સંભળાણું તું હા લે લેવાય ને અંદર કોઈ ને તી કઈ તો મિત્રો ફાઇનલ પુગાવ્યા અમારા બાપોન ઘેલા સોમનાથ થી જીવાભાઈ ના વિવાહ કરવા તે જાવ ઢોલમાં એટલે મિત્રો અમારે હે ને પહેલા કેવી સિસ્ટમ હતી સવાર મેં ઢોલ વધાવે કાલે જાન જોડે તો યાદ સવાર મેં ઢોલ વધાવે અને જાન જોડે તો સવાર મેં ઢોલ વધાવે એટલે એ કેવી સિસ્ટમ નીકળી કે બપોર પછી ઢોલ વધાવવાનું જાન જાય ને એને આગલે દી બપોર પછી એટલે કાલે જાન જૂતવાની છે તો અટાણે 4 વાગે બધા ભેરા થઈ બાઈ બધી આખો દી બસ નવા નિયમ એ સારું કઈ ઓલે સવાર મેં આખો દી દોરવો પડે એ વાત સાચી અટાણે આ કાલુમ તૈયારી કરી લઈ બાયું કઈ અમારા દીમાં ઢોર વાળા ન હોય એ મજામાં બાપા ચાલો ચાલો ભાઈ
આંગળી તો ઘણી આંગળી ખાડો છે ને, નહીં પૂરા એવી ખાડાનું કામ થાય જ નહીં. ખાડો હાથ પાપ કે છે ને, મારે પાપ કરે. એ ગાંડા હાસવે પણ એને મારે કેવું પડે નકર હસવું પડે. એટલે હું ઈજ કે મારો હું હાસવું એવું જનાવરની લાઈટકો રાખી એમ કામ કરે મારનું છે એ દીકરા થોડીક હું મારા તો એવો લાઈટકો રાખા ટીંબે નાખા પછી તો પાછો વાયરો મને એને કામ કરે કે લુગડામાં જાગર છે. તો તો હોજે ગો સા આ બધુંય હોય છે જોતા એ મારો રાણો હાથ તો ઊંડો છે આ બા એ ગાં થયું એવી થાય છે ને કોણે સીપી છે. ગોતો પાછો દવાખાને આ દીમાં કેવું છે એ વાસ પહેર્યું નથી નીકળતું. આ છે ને લોહી કારક નીકળે એટલે છે ને આ દુધાઈ ગયું હોય તો જ લોહી નીકળતા હોય. મલમ ને ભૂખવાન મતલબ ભૂખે ને જ પાટો વાયો હતો. મને પાટાનો ઓલું કા લાઈ મારતા હતા બે વટાણ તારે વાયો. કાં જો મારી આંગળીમાં જ ખાડા ને જ ગા તારે અહીં આવે ગઈ હતી, કેમ આવી ગઈ? મશીનમાં નહોતી આવે ગઈ ઓલામાં આવે ગઈ. પાણામાં આવે ગઈ હતી પાણામાં ને બાપા એવું થઈ આ ગયું. બે ફેરા પડ્યો હા નકર પહેર્યું નહીં કરતા. નો કઈ કઈ થવાય આ આખો હાથ એટલો ભાઈ સમાય દૂર જાય. આમાં બે ફેરા ટાકા લીધા હતા એક ફેરા આ ઠેકાણે ફૂટ્યું કઈ એક ઠેકાણે છે ઈ આખું આ છે તે બીજું કરું. હવે હું આખરી લાવી ઓલો બે આખાની કઈ નહીં લુગડા બદલાઈશું. હા તાર જા આ બધું ફસી ગયું. હોશે જાય ને જોતા ડમ ઢોલ નીમાય પાછો તો કામ તા મૂકે નહીં કામ ન મૂકું. મિત્રો પાછો મારતે પાછો. ભન્નાભાઈ ને હવે રિમાન્ડમાં છે અટણ ગાડી એ તો હારું હાલો અહીં આટી મેં. ભન્નાભાઈ ને માં તો હારું તાવ આણો આવે તાવ તે આવ્યો તો તે એક દી? કારણ કે તાવ આવે હેઠું, માંદા હેઠું. પડીએ હેઠું. હેઠું નાતા છે હા, ઈ. સીપીને માથે નથી વાગી ગઈ. તો એ તમે પૂરો થાય ક્યાં કેવા? નથી થાકી. નથી થઈ ગયું. પછી પોરો ખાઈને પછી આવે એ ભલે એને કેવું કે રોકાવ હોય છે તો પછી વાહિંદા પૈયા. આવું વાંચી નાખી જોતા ઈ તો ઈ કઈ દુખતો ને ઈ રેડી છે એમાં કઈ વાત નહીં. આમાં કઈ દીધું ઈમાં કઈ નહીં. ઈમાં જો કાલે ભીની મારી. હું આવા કાવા માગે કામ નીકળે તો મિત્રો ફાઇનલ અટાણે વાગ્યા 6 જેવું થયું અને રણજીતભાઈ ભગરી દોવેલી હતી અને વાલીમાં અહીં લુહારા વાળી ભીણ દોવેલી હતી અને હું એના 3 મોટલીઓ ગદપની વાટે આવ્યો મોટલા મિત્રો મારાથી છે ને તોરમાં કહેવાય ગયું કે 9 વાગ્યા વાલીમાં છે ને રણજીતભાઈ હોય એટલે લુહારા વાળી દોવેલી છે ને હવે તો મારે કારી ને દિવાળી બે બાકી ના કારી તો હું દોવેલી તો રણજીત જો દો લીફી વાળી ભી અને હાલો તો મિત્રો છે ને શતકમાં વાહી દે તો લે હાલો તો મિત્રો છે ને ફટાફટ દોવા માંડીએ પાદડાઓને ખડેલાઓને ખાણ ચડાવી દઈએ એ માં તો કામ કરો એ પેડ્યું આવે ને ઘડે ઓલી મોટી માને જરાક વાહિંદા નાખવો ગાય ની એને તો હું દોવે લે કામ હોય તારે ડેરીએ જાઉં સીધું કે વાં જાઉં તો આણું કાં લે જાઉં આણી હું દોવે લે તમે એના કા મોહે દીકરો વિસરવાની છે લે એ વા મૂકે દે પાટલો ને ડામણી તો મિત્રો ફાઈન ના લાખાય ઢોર આપણે દોવાઈ ગયા અને આસ્તા મોડા પાણી કર્યા હતા ને તે બીજા બધા ઢોરી પાણી પીધું પણ આપણે દિવાળી અને મેનાઈ પાણી નથી પીધું હાઈ ડામણી હોય હું લેલા ને મારી મા મિત્રો હાસવે ઠામથી કર બધું હાસવે લઈએ પછી પાણી કરે ને ઉપડે જવાનું છે મહેરી બાપાના ઢેફલા હમણાં ઢેફલા ઉપર મારા બાપુ અને સેઠ ઘેલાસુંડાથી ઢેફલા ખાવા આવ્યા છે ને જુનાગઢનો ગિરનાર હે એમ કાંઈ એમ જોઈએ હા મેળીથી ઉસો થઈ ગયો છે ને ગાય ખાણ ખાઈ લઈ તો પછી આપણે ઉપાડ લઈએ અગારે મિત્રો આપણા જીવાભાઈ ના વિવાહ કરવા પુગાવ્યા આપણો મોહિયા જયેશભાઈ નો મોહિયા છે એટલે આપણો મોહિયા અને કાં આવ્યું હાલો જાવ તો આખણી જીવાભાઈ ને આટો મારે આવ્યો ઠીક તો ના જાઉં ને નિરાય હા નિરાય પોરો બોરો ખાઈ લે જુનાગઢ થી આવ્યો એટલે થોડોક થાક લાગ્યો હોય તું એકલો જ આવ્યો માલદેભાઈ ઠીક હવે બરોબર છે વેરી હે ભાઈ છેલ્લે રામધન વિવાહ કરી ઓલું હતું ને કઈ કીધું હતું તો મિત્રો અમે હેને ખાવા બેસે ગયા નટાણે હેને સાદગન સિમ્પલ ખાંડ વ્યારામાં ખાવાનું લો શાક રોટલા ગુંદી ગાંઠિયા અને અંબારો ઢોલ છે
સાદું સિમ્પલ ખીચડી છે કે કમા ભર કેમ પડવામાં કેટલી ખીચડી છે ફૂલ થારી કાલે આ કરો બેઠો દીપકભાઈ આ કરો પ્રકાશ આ કરો બધો દઈ રહ્યો ખાઈ નહીં બેહે ગયો તો આ કોઈ લંબાઈ માં ને જોયું એ લીલા
અટાણે વાગ્યા 11:30 જેવું થયું ને આપણી હે ને આજ મિની સાંજી રમે ને અટાણે ઘેર આવ્યા અને હે ને આજનો પ્રોગ્રામ આ સુધી રાખીએ ને દિયો ને આમાં હે ને અમુક લોકો હે ને સાંજી રમે ઠેકે ને ભૂખ્યા થઈ ગયા છે જો તરબૂચનો નાસ્તો ચાલુ છે અને પછી તારે ભૂખ લાગે તો તું લે એકાદી શીર હે અરે હે તો મિત્રો આપણો જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલમાં કોઈ નવા હોય હે હું જ જાઉં તું હું જા એ બૂટની નામી છે હો તો એ તો પછી આ તો હોલ બૂટ જેવા લાગે હોલ બૂટ જેવા મિત્રો આપણે મોહિયાને બૂટ ટ્રાય કર્યા પણ હોલ બૂટ નો ઈવા છે મોટા મોટા બૂટ